હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગના ચેપ્ટર નંબર 3 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે જીટીયુ એક્ઝામમાં કામ લાગશે, જીટીયુમાં 14 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી, એનો અભ્યાસ કરીશું. હવે એકચ્યુઅલી કયા કયા ક્વેશ્ચન કરવાના છે, એકચ્યુઅલી 5-7 ક્વેશ્ચન હું તમને આપીશ, એમાંથી એક્ઝામમાં પૂછાશે. તો 14 માર્ક લાવવા માટે તમારે આ જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ચેનલ પર નવા હોય તો જરા દેખી લેજો. 2 ચેપ્ટરના આપણે આઈએમપી ઓલરેડી અપલોડ કરી દીધા છે. અહીંયા હું તમને જેટલા બી આઈએમપી ક્વેશ્ચન આપીશ ચેપ્ટરમાંથી, એમાંથી જ તમારું જીટીયુનું પેપર બનશે. મતલબ 70માંથી 70 તો હું નહીં કહી શકતો, પણ 50 કે 55 માર્કનું તો તમારે આ ક્વેશ્ચનમાંથી આવશે. બરાબર છે. તો પહેલાં એ 2 ચેપ્ટરના ક્વેશ્ચન બી તમે તૈયાર કરી લેજો અને આ ચેપ્ટરના કયા કયા ક્વેશ્ચન કરવાના છે હું તમને કહી દઉં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ખાલી ચેનલ એક્ઝામમાં બહુ કામ લાગશે તમને. ઓકે, ચાલો 5 જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે ભાઈ આ ચેપ્ટરમાંથી. તમારે જો 16 માર્ક લાવવા હોય તો પહેલો જે ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ એરર ઇન પાયથન. ઓકે, ચલો પાયથનમાં કઈ કઈ 2 ટાઈપની એરર છે? 2 ટાઈપની એરર છે ભાઈ, મને ખબર છે. તો એ 2 ટાઈપની એરર છે એને આપણે હવે જો 2 વસ્તુ છે. ચેપ્ટરનું નામ એરર્સ અને એક્સેપ્શન્સ. ગુજરાતીમાં ભૂલ ને ધારણાઓ કહેવાય, પણ તમે જે ફિલ્ડમાં છો એમાં મોસ્ટલી તમારે પ્રિફર કરવાનું કે તમે ઇંગ્લિશની અંદર જ ક્વેશ્ચન લખો, બરાબર? કારણ કે આઈટી ને કોમ્પ્યુટરની અંદર તમે ભણતા હોય તો તમારું ઇંગ્લિશ પ્રત્યે થોડું નોલેજ વધારે હોવું જોઈએ. તો પછી તમારે આન્સર બી એના ઇંગ્લિશમાં જ તૈયાર કરવાના. તો એરર ને એક્સેપ્શન છે, તો એરર બી 2 ટાઈપની છે, એક્સેપ્શન બી 2 ટાઈપના જ આપેલા છે આપણને. તો આ જે ક્વેશ્ચન છે એરર ને એક્સેપ્શનનો, એના ટાઈપ તો લખવાની જ છે આપણે, એની સાથે સાથે એની પ્રોપર્ટીઝ બી લખવાની છે. ક્વેશ્ચન 3 કે 4 માર્કની અંદર પૂછાતો હોય કે એરર શું છે. ઓકે, તો પહેલાં એરરને ડિફાઇન કરી દો, એના પછી એની 2 ટાઈપ છે એ બી તમારે સમજાવી દેવાની, અને એક પ્રોગ્રામ મતલબ કે એક નાનું એક્ઝામ્પલ બી એનો એડ કરી દેવાનો. તો એ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાયો હોય તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે, 4માંથી 4 માર્ક્સ તમે એમાં લઈ શકો છો. ત્રીજો ક્વેશ્ચન છે કે જે તો જીટીયુ એક્ઝામમાં પૂછાવાનો છે આ વખતે 2024ની એક્ઝામની અંદર, તો બધાએ ખાસ તૈયાર કરી દેવાનો છે. બિલ્ટ ઇન એક્સેપ્શન્સ ઇન પાયથન. ઓકે, ચલો 5 બિલ્ટ ઇન એક્સપ્રેશન છે, 5 તૈયાર કરી દેવાના. કોઈક વાર એવું લખાઈને આવે છે એક્સપ્રેસ એની 5 બિલ્ટ ઇન એક્સેપ્શન અથવા તો એની 3 એવું, પણ આપણે 5 તૈયાર કરી દેવાના. ભલે 3 માંગ્યા હોય, આપણે 5 જ લખીને આવીશું. તો આ જ ક્વેશ્ચન તો ખાસ કરવાનો છે, પૂછાવાનો છે એક્ઝામની અંદર એટલે. ઓકે, ચાલો exception handling in Python with example અને raising an exception in Python with example. તો આ જે ચોથો ને 5મો જે ક્વેશ્ચન છે એમાં with example એવું મેન્શન કરે છે, તો એના માટે આપણે એક પ્રોગ્રામ બી લખવાનો છે કે જે પ્રોગ્રામની અંદર એક્સેપ્શનનું હેન્ડલિંગ થતું હોય. ઓકે, તો એક એવો પાયથન પ્રોગ્રામ લખવાનો. પહેલાં તો એને આપણે સમજાવીશું કે એક્સેપ્શન હેન્ડલિંગ શું છે. 2 કે 3 જ પોઈન્ટ લખવાના એના. એક્સેપ્શન હેન્ડલિંગના 2 થી 3 જ પોઈન્ટ લખવાના. એના પછી આપણે પ્રોગ્રામ લખવાનો છે. ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય, પણ એમાં 4 માર્કનો તો આપણો પ્રોગ્રામ થઈ જાય. તો પછી ઉપર જે 3 માર્ક માટે છે એમાં 2 થી 3 જ મુદ્દા લખવાના. એટલું જ સમજાવવાનું ખાલી કે એક્સેપ્શન હેન્ડલિંગ શું હોય છે પાયથનની અંદર. સેમ વસ્તુ રેઝિંગ એન્ડ એક્સેપ્શન શું છે એના બી 2 કે 3 મુદ્દા લખવાના. એની સાથે સાથે એક એવો પ્રોગ્રામ તૈયાર કરવાનો કે જે તમને પાયથન પ્રોગ્રામિંગમાં હેલ્પફુલ થતો હોય. ઓકે, અગેન કહી દઉં કે તમે જે ફિલ્ડમાં છો એમાં થિયરિટિકલ નોલેજ સાથે સાથે એના કરતાં વધારે ઇવન બેટર તમારું પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી, બરાબર? તમારું પ્રોગ્રામિંગ પાક્કું હોવું જોઈએ. કારણ કે જ્યારે બી તમે સ્ટડી કમ્પ્લીટ કરીને જ્યારે આગળ જશો ત્યારે થિયરિટિકલ નોલેજ કરતાં વધારે તમારું પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે એ જરૂરી હશે, બરાબર? તો જે પ્રોગ્રામવાળો પાર્ટ હોય છે એ તો મેં તમને ખાસ કહેતો આવું કે પ્રોગ્રામ તો ખાસ તૈયાર કરવાના, એને સ્કીપ નથી કરવાના આપણે. ઓકે, તો આ જે પહેલા 3 ક્વેશ્ચન છે એમાં થિયરી આવી ગઈ તમારી. આ 2 ક્વેશ્ચનની અંદર પ્રોગ્રામ કરવાના છે. 5 જ ક્વેશ્ચન કરો ભાઈ, એટલે તમારા 14 માર્ક પાક્કા થઈ જશે, એ મારી ગેરંટી છે, બરાબર? મટીરિયલ તો તમારી પાસે હશે જ. જો અગર ના હોય તો વિડીયો જોયા પછી થોડાક ટાઈમની અંદર હું તમને એની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. જો આઈધર હું મિસ કરું, મતલબ કે મોકલવાનું ભૂલી જાઉં, તો ટેલિગ્રામ પર મને મેસેજ કરી દેવાનો. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. વિડીયો અપલોડ થયા પછી તરત તો નહીં જ થાય, હું થોડોક બિઝી રહું છું, ક્વાઇટ શેડ્યુલ મારો એવો હોય છે, તો તરત તો તમને પીડીએફ નહીં મોકલી શકું, પણ જીટીયુની એક્ઝામ પહેલાં તમને તૈયારી કરવાનો ટાઈમ મળે એ રીતે તમને પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે,
તો આ રીતે એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગના ટોટલ 3 ચેપ્ટરના આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા છે. ખાસ તૈયાર કરી લેવાના. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 ના બી આઈએમપી ક્વેશ્ચન જોઈ લઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.